હેલો ફ્રેન્ડ્સ, સખી સાયલી કિચનમાં તમારું સ્વાગત છે। આજની મારી રેસીપી છે લાલ લીલા રાયતા મરચાં। મરચાં બનાવવા માટે 100 ગ્રામ લાલ મરચાં, 100 ગ્રામ લીલા મરચાં, 3 ટેબલસ્પૂન રાઈના કુરિયા, 2 ટેબલસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન હિંગ, 1 ટેબલસ્પૂન વરિયાળીનો ભૂકો, 2 ટેબલસ્પૂન લીંબુનો રસ। લાલ લીલા બંને મરચાંનો મસાલો મેં બધો ભેગો જ લીધો છે। પછી આપણે અડધો અડધો એડ કરતા જઈશું। સૌથી પહેલાં હવે આપણે લાલ મરચાં કટ કરી લઈએ। મરચાં ફ્રેશ જ લેવાના, કડક હોય તેવા, એટલે લાંબો ટાઈમ સુધી સારા રહે। આવી રીતના કટ કરી અને વચ્ચેથી આમ બી કાઢી નાખવાની। આવી રીતના કટ કરવાની। તમારે વધારે તીખાશ જોતી હોય તો આ બી રાખવાના એમને। લાલ મરચાં બધા કટ કરી લીધા છે। હવે આપણે લીલા મરચાં કટ કરી લઈએ। આવી રીતના ડીટિયા કાઢી અને કટ કરવાના। બહુ મોટા હોય તો વચ્ચેથી કટ કરી દેવાના। લાલ લીલા મરચાં બે કટ થઈ ગયા। હવે આપણે તેમાં હળદર અને મીઠું એડ કરી બંનેમાં 1-1 ટીસ્પૂન મીઠું એડ કરવાનું, અડધી ટીસ્પૂન હળદર, બેમાં અડધી ટીસ્પૂન હળદર મીઠું એડ કરી હવે એને હલાવવાનું। બંને મરચાં હલાવી નાખવાના આવી રીતે। હવે કલાક માટે તેને ઢાંકણ ઢાંકી અને રાખી દેવાના। જે વધારાનું પાણી હશે તેમાંથી નીકળી જશે। લાંબો ટાઈમ સુધી મરચાં સારા રહે એટલા માટે ઢાંકણ ઢાંકી અને રાખી દેવાના। કલાક જેવું થઈ ગયું છે। હવે આપણે મરચાંને ચેક કરી લઈએ। બધું વધારાનું પાણી હોય તે નીકળી ગયું છે। બધા પેલા ચારણામાં નિતારી આવી રીતના બધું પાણી નિતારી લેવાનું। પછી તેને ડીશમાં કાઢી હવે બધા મરચાં નિતારી લીધા છે। બધા મરચાંને પેપર ઉપર પાથરી દેવાના। લાલ લીલા મરચાં બે પેપર ઉપર પાથરી 1.5 કલાક સુધી તેને ડ્રાય થવા દેવાના। 1.5-2 કલાક જેવું થઈ ગયું છે। હવે આપણા મરચાં બધા ડ્રાય થઈ ગયા છે। હવે આપણે તેને બાઉલમાં કાઢી એક બાઉલમાં લીલા એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે। એક બાઉલમાં લાલ અને એક બાઉલમાં લીલા। હવે આપણે બેયમાં મસાલો કરી લઈએ। 1.5 ટેબલસ્પૂન રાઈના કુરિયા, બેયમાં 1.5 ટેબલસ્પૂન જેટલા રાઈના કુરિયા એડ કરી, અડધી ટીસ્પૂન હિંગ, બેયમાં અડધી જ એડ કરવાની, 1 ટીસ્પૂન વરિયાળીનો ભૂકો, 2 ટેબલસ્પૂન તેલ મેં ગરમ કરીને જ રાખ્યું હતું। હવે 9 શેકું થઈ ગયું છે। હવે આપણે બે મરચાંમાં એડ કરશું, 1-1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું। હવે આપણે હલાવી નાખવાનું। 1-1 ટેબલસ્પૂન લીંબુનો રસ બંનેમાં। સરસ મિક્સ કરી નાખવાનું બધું। આમાં તમે મેથીના કુરિયા પણ એડ કરી શકો। 2-3 દિવસ સુધી આને બહાર જ રાખવાના, પછી રેફ્રિજરેટરમાં રાખી દેવાના સ્ટોર કરવા માટે। 2-3 દિવસ થઈ ગયા છે। મરચાંમાં સરસ બધો મસાલો ચડી ગયો છે। આપણે ટેસ્ટ કરી લેવાનો, મીઠું ને લીંબુની જરૂર હોય તો તેમાં એડ કરવાનું। મરચાં સેટ થઈ ગયા છે। હવે આપણે કાચના બાઉલમાં કાઢી અને રેફ્રિજરેટરમાં સ્ટોર કરવાના, એટલે લાંબો સમય સુધી સારા રહે।
રાયતા. લાલ લીલા મરચાં તૈયાર છે. હવે તેને ઢાંકી અને રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને રાખી દેવાના. ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. બાય બાય.